डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાંથી હું રોહિત પરમાર, આસિસ્ટન્ટ પ્રોફેસર, ડિપાર્ટમેન્ટ ઓફ લાઇબ્રેરી ઇન્ફોર્મેશન સાયન્સ તરફથી આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું આ વિડીયો લેક્ચરમાં સ્વાગત કરું છું। આ વિડીયો લેક્ચરમાં એમલિસ એટલે કે માસ્ટર ઓફ લાઇબ્રેરી ઇન્ફોર્મેશન સાયન્સના પેપર નંબર ML2 104ના યુનિટ 12 વિશે માહિતી મેળવશો। યુનિટ 12ના ભાગ 1ના વિડીયો લેક્ચરમાં આપ વિદ્યાર્થી મિત્રો આ યુનિટ એકમની પ્રસ્તાવના, ઇન્ટરનેટનો ઇતિહાસ, ઇન્ટરનેટ સંચાલન એટલે શું, ઇન્ટરનેટની વ્યાખ્યાઓ, ઇન્ટરનેટનો વિકાસ કેવી રીતના થયો, ઇન્ટરનેટનું બંધારણ આર્કિટેક્ચર કેવું હોય છે, ક્લાયન્ટ સર્વરનું આર્કિટેક્ચર કેવું હોય છે, ઇન્ટરનેટનો પ્રવેશ માર્ગ એટલે કયા પ્રવેશ માર્ગથી ઇન્ટરનેટ આપણા સુધી, ક્લાયન્ટ સુધી, સર્વર સુધી પહોંચે છે, તેના વિશે આપ માહિતી મેળવી ચૂક્યા છો। આ ભાગ 2ના વિડીયો લેક્ચરમાં આજે આપ ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર એટલે શું, કયા ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર ભારતમાં અત્યારે કામ કરે છે, ત્યારબાદ ઇન્ટરનેટ માટે જરૂરી હાર્ડવેર અને સોફ્ટવેર કયા છે, ઇન્ટરનેટ ધોરણો અને પ્રોટોકોલ કયા છે, ઇન્ટરનેટનું સંગઠન કેવી રીતના બને છે, ઇન્ટરનેટ સલામતી ધોરણો કયા છે, તેના વિશે આ વિડીયો લેક્ચરમાં વિદ્યાર્થી મિત્રો માહિતી મેળવશો। તો આપણે જોઈએ કે ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર, જેને આપણે ટૂંકમાં ISP તરીકે ઓળખીએ છીએ, તો ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર એ એક કંપની અથવા સંસ્થા હોઈ શકે છે જે વપરાશકર્તાઓને ઇન્ટરનેટ એક્સેસ અને સંબંધિત સેવાઓ પ્રદાન કરે છે। ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર એક એવી કંપની અથવા સંગઠન છે જે ગ્રાહકોને ઇન્ટરનેટ કનેક્શન અને સંબંધિત સેવાઓ પ્રદાન કરે છે। ઉદાહરણ તરીકે જોઈએ તો ACT, જીઓ ફાઇબર, એરટેલ, BSNL વગેરે ISP તરીકે કાર્ય કરે છે। આપણે પ્રચલિત નામો જોઈએ તો BSNL જે સરકારી કંપની છે, જીઓ ફાઇબર છે, એરટેલ છે જે અત્યારે પ્રસિદ્ધ છે, તેનો ઉપયોગ આપણે સિમ કાર્ડ વડે અથવા તો ઘરમાં મોડેમ તરીકે ઉપયોગ કરીને ઇન્ટરનેટ એક્સેસ કરી શકીએ છીએ। હવે આ જે ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર છે એ વિશ્વસનીય નેટવર્ક કનેક્શન, ડેટા ટ્રાન્સમિશન અને ઇન્ટરનેટ સેવાઓના માટે માધ્યમ પ્રદાન કરે છે। વપરાશકર્તાઓ ISP દ્વારા પોતાના કોમ્પ્યુટર, સ્માર્ટફોન અને અન્ય ઉપકરણો પર ઇન્ટરનેટ એક્સેસ કરી શકે છે। ISPના મુખ્ય કાર્ય જોઈએ તો ઇન્ટરનેટ કનેક્શન પ્રદાન કરવું, ઈમેલ અને વેબ હોસ્ટિંગમાં સેવા પ્રદાન કરવી છે। હવે ISPની પસંદગી કેવી રીતના કરવામાં આવે છે, આપણે વાત કરી કે અલગ અલગ પ્રકારની કંપનીઓ સેવાઓ આપતી હોય છે ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર, તો ISPની પસંદગી એ ઉપભોક્તાની જરૂરિયાતના આધારે થઈ શકે છે, જેમાં તમામ રીતે સંપૂર્ણ હોય એટલે બધી સેવાઓ આપતા હોય એવા ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડરની કિંમત પણ ઊંચી હોઈ શકે છે, અથવા તો જે એરિયામાં જે ક્લાયન્ટને અથવા યુઝરને ઇન્ટરનેટ સર્વિસ જોઈએ છે તે ત્યાં અવેલેબલ ના પણ હોય। તો તમામ રીતે સંપૂર્ણ હોય તેવા ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડરની પસંદગીનો કોઈ વિશ્વસનીય માર્ગ નથી। જુદા જુદા લોકોને પોતાની જુદી જુદી અગ્રિમતા હોય છે, કેટલાક લોકો માટે તે કિંમત છે, તો કેટલાક માટે વપરાશની સંખ્યાનો વિસ્તાર છે, તો કેટલાક માટે ઝડપ મહત્વની હોય છે। બીજું છે ભારતમાં ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડરો કયા છે, તો શરૂઆતની અત્યારની વાત કરીએ તો ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન દ્વારા ભારતમાં 390 જેટલા ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડરને લાયસન્સ આપવામાં આવ્યું છે। આ સંખ્યા અત્યારે વધી પણ હોઈ શકે। જે સર્વિસ પ્રોવાઈડરને લાયસન્સ આપવામાં આવ્યું છે તે સર્વિસ પ્રોવાઈડર પોતાના દરો નક્કી કરે છે અને અલગ અલગ પ્લાન યુઝર માટે અવેલેબલ બનાવે છે કે આ વર્ષનો પ્લાન છે, મહિનાનો પ્લાન છે, આટલા GB તમને ઇન્ટરનેટ વાપરવા મળશે અથવા તો અનલિમિટેડ ઇન્ટરનેટ આટલી સ્પીડે વાપરવા મળશે, એવા પોતાના પ્લાન અવેલેબલ કરતા હોય છે અને યુઝર તે પ્રમાણે સબસ્ક્રાઇબ કરીને પ્લાનમાં સબસ્ક્રિપ્શન મેળવી શકે છે। તો પ્રખ્યાત ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડરના વાત કરીએ તો ભારતીય બ્રોડબેન્ડ લિમિટેડ છે, BSES ટેલિકોમ છે, BSNL છે, અત્યારે સૌથી વધારે વપરાશમાં અત્યારે એરટેલ છે, જીઓ ફાઇબર છે વગેરે કંપનીઓ દ્વારા ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર ભારતમાં ઉપલબ્ધ થઈ છે। હવે જોઈએ કે ઇન્ટરનેટ માટે જરૂરી હાર્ડવેર તથા સોફ્ટવેર, તો ઇન્ટરનેટ એક્સેસ કરવા માટે જરૂરી કમ્પોનન્ટ હોવા જરૂરી છે। તો આપણે વાત કરીએ કે આર્કિટેક્ચરમાં 2 પ્રકારનું હોય છે, ક્લાયન્ટ સાઇડ અને સર્વર સાઇડ। તો ક્લાયન્ટ સાઇડ કયા હાર્ડવેર અને સોફ્ટવેર જરૂરી છે ઇન્ટરનેટ એક્સેસ કરવા માટે, અને સર્વર સાઇડ કયા હાર્ડવેર અને સોફ્ટવેર જરૂરી છે કોઈ પણ વેબસાઇટને હોસ્ટ કરવા માટે।
તો જોઈએ કે સર્વર સાઇડ હાર્ડવેર ઘટકો. તો સર્વર્સ એટલે સર્વર્સ આપણે જાણીએ છીએ કે સર્વર્સ એ ઇન્ટરનેટનું હૃદય છે. તે ઇન્ટરનેટ પર સેવા પૂરી પાડે છે. સર્વર મશીન એ અતિશય શક્તિશાળી હોય છે. તેનામાં ક્લાયન્ટ મશીનમાંથી મળતી વિનંતીઓ પહોંચી વળવા પૂરતી મેમરી હોવી જોઈએ. તેમાં ડેટાબેઝ અને સંલગ્ન ફાઇલોને સંગ્રહ માટે મોટી માત્રાની સ્ટોરેજ ડિસ્ક હોવી જોઈએ. એટલે કે કોઈ પણ સર્વર્સ છે તો તેની જે રેમ હોય છે, જે સંગ્રહ શક્તિ હોય છે, અથવા ક્લાયન્ટમાંથી જે વિનંતીઓ આવે છે તેને એક્સેસ કરવા માટે અને વિનંતીઓનું આઉટપુટ આપી શકે તેના માટે CPU જે છે એની રેમ છે તેની શક્તિ વધારે હોવી જોઈએ. બીજો ઘટક છે ઇનપુટ ડિવાઇસ. હવે સર્વર સાઇડમાં ઇમેજ આધારિત વેબસાઇટો જે ઇમેજ નો ઉપયોગ કરતી હોય, વેબ હોસ્ટ કરતી હોય, એમાં અમુક પ્રકારની ઇમેજો મૂકેલી હોય છે. તો એ ઇમેજો માટે વેબસાઇટમાં જે ઇમેજ હોસ્ટ કરતી હોય છે તે તો ઇમેજને અપલોડ કરવા માટે ઘટકોના કમ્પોનન્ટનો ઉપયોગ કરવામાં આવે છે, જેવી રીતે કે સ્કેનર, ડિજિટલ કેમેરા, વિડીયો કેમેરા અને ફોટો સીડી સિસ્ટમ જેવી ઇનપુટ ડિવાઇસની જરૂરિયાત પડે છે. સંગ્રાહક ડિવાઇસની આપણે પહેલાં જ વાત કરી કે મોટી સંખ્યામાં સ્ટોરેજ ડિવાઇસ એટલે કે જેની હાર્ડ ડિસ્ક હોય, જેની સંગ્રહ ક્ષમતા વધારે હોય તેનો ઉપયોગ જરૂરી છે. સર્વર સાઇડ ઘટકોમાં આપણે જોઈએ કે પહેલું છે ઇમેજ પકડવા એટલે કે કેપ્ચરિંગ અથવા સ્કેનિંગ સોફ્ટવેર. એટલે કે કોઈ પણ આપણે ઈ-કોમર્સ વેબસાઇટ દેખીએ તો જે પણ પ્રોડક્ટ હોય તેની ઇમેજ પણ દર્શાવવામાં આવી છે. તો સારી ઇમેજ દર્શાવવા માટે અમુક સોફ્ટવેર અને એપ્લિકેશનોની જરૂર પડે છે. પેપર ડોક્યુમેન્ટને કોમ્પ્યુટર પ્રોસેસ કરી શકે તેવા ડિજિટલ ઇમેજમાં પરિવર્તિત કરવા પ્રક્રિયાની ડોક્યુમેન્ટ ઇમેજિંગ સિસ્ટમ, ઇલેક્ટ્રોનિક ફાઇલિંગ સિસ્ટમ અથવા ડોક્યુમેન્ટ મેનેજમેન્ટ સિસ્ટમ તરીકે ઓળખતા સોફ્ટવેર દ્વારા કરવામાં આવે છે. કે આ સોફ્ટવેર એવું હોય છે, પોતાનું કમ્પોનન્ટ હોય છે જેમાં આપણે ફોટો પાડી શકીએ છીએ, પોતાનું જ એપ્લિકેશન હોય છે જેમાં ફોટોને આપણે અલગ રીતે એક્સપોર્ટ કરી શકીએ છીએ. જેમના પ્રચલિત નામો જોઈએ તો ઓમનીડોક વર્ઝન 1 અત્યારે એમાં અપડેશન આવી ચૂક્યું છે. ડેટા સ્કેન છે. આવા અલગ અલગ પ્રકારના જે ફ્રી પણ હોઈ શકે છે એપ્લિકેશન અને ઊંચી કિંમતના પણ હોઈ શકે છે, તેનો ઉપયોગ કરવામાં આવે છે. બીજું છે ઇમેજ એન્હેન્સમેન્ટ અને મેનિપ્યુલેશન. એટલે કે કોઈ પણ ફોટો આપણે કેપ્ચર કરીએ છીએ તો તેને ડિજિટલ ઇમેજમાં ફેરવવા, એનો જે કોન્ટ્રાસ્ટ હોય છે ઇમેજ સારી રીતે બતાવવા માટે અમુક સોફ્ટવેરનો ઉપયોગ થાય છે. અત્યારે પ્રચલિત સોફ્ટવેરની વાત કરીએ તો એડોબ ફોટોશોપ અને કોરલનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યારબાદ છે વેબ સર્વર્સ. એટલે કે વેબ સર્વર્સ કોઈ પણ સર્વર્સમાં તો આપણે એની વિન્ડોઝ પર અથવા લિનક્સ પર હોસ્ટ કરીએ છીએ. વેબસાઇટ આપણે બનાવી દીધી, પણ હોસ્ટ કરવા માટે અમુક સોફ્ટવેરની જરૂર હોય. તો કયા સોફ્ટવેરની જરૂર પડે છે? તો યુનિક્સ અથવા લિનક્સમાં મોટા ભાગે NCSA દ્વારા HTTPD અથવા અપાચેનો ઉપયોગ કરવામાં આવે છે. અને વિન્ડોઝ બેઝ જે સર્વર હોય છે તેમાં ઇન્ટરનેટ ઇન્ફોર્મેશન સર્વર એટલે કે IISનો ઉપયોગ કરવામાં આવે છે. ડેટા મેનેજમેન્ટ સોફ્ટવેર એટલે કે કોઈ પણ ફાઇલ આપણે વેબસાઇટ હોસ્ટ કરીએ છીએ તો જે ડેટા જળવાવો જોઈએ, જે અમુક ડેટાબેઝમાં જળવાતો હોય, તો કયા ડેટાબેઝનો તેમાં ઉપયોગ કરવામાં આવે છે? તો પ્રચલિત ડેટાબેઝની વાત કરીએ તો ઓરેકલ, ઇન્ફોમિક્સ, સાયબેઝ, SQL સર્વર જેવા ડેટાબેઝનો પ્રચલિત પ્રમાણમાં ઉપયોગ થાય છે. ત્યારબાદ જોઈએ કે ક્લાયન્ટ સાઇડ હાર્ડવેર અને સોફ્ટવેર ઘટકો. આપણે સર્વર સાઇડ દેખ્યા, હવે ક્લાયન્ટ સાઇડ હાર્ડવેર અને સોફ્ટવેર ઘટકો કયા જરૂરી છે તેની વાત કરીએ તો વપરાશકારો પણ ઇન્ટરનેટ જોડવા જરૂરી હાર્ડવેર અને સોફ્ટવેર ઉપકરણો સાથેનું કોમ્પ્યુટર ધરાવતો હોવું જોઈએ. એટલે કે કોઈ પણ વપરાશ કરતા હોય ઇન્ટરનેટ ધરાવતો કોમ્પ્યુટર ડિવાઇસ અથવા મોબાઈલ અથવા સ્માર્ટફોન જેમાં કોમ્પ્યુટર એક્સેસ હોય તેવું ડિવાઇસ તેની પાસે હોવું જોઈએ. યોગ્ય કનેક્ટિવિટી મેળવવા માટે ચોક્કસ પ્રકારના હાર્ડવેર અને સોફ્ટવેર હોવા જરૂરી છે. આ કોમ્પ્યુટરો વધુ પ્રમાણમાં જે વિન્ડોઝ ઉપયોગ થાય છે તો વિન્ડોઝ બેઝ હોઈ શકે છે, લિનક્સ બેઝ હોઈ શકે છે, અથવા તો યુનિક્સ બેઝ સિસ્ટમનો વધારે પ્રમાણમાં ઉપયોગ થાય છે. અત્યારે એપલ ડિવાઇસનો પણ વધારે પ્રમાણમાં ઉપયોગ વધી ચૂક્યો છે. ઓફિસમાં અથવા યુનિવર્સિટી કોલેજમાં વપરાતા જે લોકલ એરિયા નેટવર્ક ઉપર જોડાવા માટે નેટવર્ક ઇન્ટરફેસ કાર્ડ એટલે કે NIC કાર્ડ હોવું જરૂરી છે. ઘર અથવા નાની ઓફિસમાં જોડાવા માટે કોમ્પ્યુટર સાથે મોડમનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યારબાદ છે ઇન્ટરનેટ પ્રોટોકોલ અને ધોરણો. એટલે કે ઇન્ટરનેટ એક્સેસ કરવા માટે આપણે કેબલ થ્રુ એક્સેસ મોડમનો ઉપયોગ કરીએ, હાર્ડવેર કોમ્પ્યુટરનો ઉપયોગ કરીએ, પણ ઇન્ટરનેટ જે એક્સેસ થતું હોય ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડરથી આપણા ઘર સુધી, યુઝર સુધી, તેમાં ચોક્કસ પ્રોટોકોલનો ઉપયોગ થાય છે ડેટા ટ્રાન્સમિશન માટે. કયા પ્રોટોકોલ છે? તો આપણે જોઈએ સૌપ્રથમ ઇન્ટરનેટ પ્રોટોકોલ્સ એટલે શું? તો પ્રોટોકોલ્સ એ 2 કે તેથી વધુ કોમ્પ્યુટરની ડેટાની આપ-લે કરવા માટે ફોર્મેટ તથા નિયમોના વર્ણન તરીકે વ્યાખ્યાયિત કરી શકીએ. જે ઇન્ટરનેટ પર ડેટા ટ્રાન્સફર કરવા માટે નિયમો અને માર્ગદર્શિકાઓ પ્રદાન કરે છે, જે ચકાસે છે કે ડેટા પેકેજ માહિતી ટુકડાઓ
કેમ અને ક્યાં મોકલવા, એટલે કે જે ઇન્ટરનેટ પર ડેટા મોકલવામાં આવે છે તેને નાના નાના ટુકડામાં વિભાજિત કરે છે અને એનું એડ્રેસ શું છે, ડેસ્ટિનેશન એડ્રેસ શું છે અને કઈ ફાઇલમાં તેને ફોર્મેટમાં મોકલવાનું છે તેનું અંદાજો લગાવે છે અને એ પ્રમાણે કામ કરે છે. તો અલગ અલગ પ્રોટોકોલની વાત કરીએ તો મુખ્ય પ્રચલિત પ્રોટોકોલ છે જે છે ટ્રાન્સમિશન કંટ્રોલ પ્રોટોકોલ, જેને આપણે TCP/IP પ્રોટોકોલ તરીકે ઓળખીએ છીએ. બીજો પ્રોટોકોલ છે હાઇપરટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ, જેને આપણે HTTP નામથી ઓળખીએ છીએ. ત્યારબાદ છે ફાઇલ ટ્રાન્સફર પ્રોટોકોલ. ત્યારબાદ છે સિરિયલ લાઇન ઇન્ટરનેટ પ્રોટોકોલ, જેને આપણે સ્લીપ અથવા તો પોઈન્ટ ટુ પોઈન્ટ પ્રોટોકોલ, જેને PPP, જેને સિરિયલ લાઇન ઇન્ટરનેટ પ્રોટોકોલ અને પોઈન્ટ ટુ પોઈન્ટ પ્રિન્ટ પ્રોટોકોલ તરીકે ઉપયોગ કરીએ છીએ, જેને આપણે પ્રિન્ટ ડિવાઇસમાં ઉપયોગમાં લેવામાં આવે છે. ત્યારબાદ છે આપણે લાઇબ્રેરિયન તરીકે લાઇબ્રેરીમાં ઉપયોગ જે પ્રોટોકોલનો ઉપયોગ થાય છે જે છે Z39.50, જેનો ઉપયોગ ઇન્ફોર્મેશન રિટ્રાઈવ માટેના અમેરિકન નેશનલ સ્ટાન્ડર્ડ તરીકે તેનો ઉપયોગ થાય છે. ત્યારબાદ છે Z39.85, જેને ડબલિંગ કોર તરીકે ઓળખવામાં આવે છે, જે મેટાડેટાના ઘટકોનો ગણ છે જે ઇલેક્ટ્રોનિક ની શોધ અને વેબ પેજને આપવામાં આવે છે, એટલે કે કોઈ પણ વેબ પેજ પર ઇલેક્ટ્રોનિક સ્ત્રોત હોય તેને આપવામાં આવે છે. હવે TCP/IP ની વાત કરીએ તો TCP/IP ટ્રાન્સમિશન કંટ્રોલ પ્રોટોકોલ આપ સૌ જાણો છો, આપણે વાત પણ આગળના લેક્ચરોમાં વાત કરી ચૂક્યા છીએ કે ઇન્ટરનેટ પર ડેટા ટ્રાન્સફર માટેનો સ્ટાન્ડર્ડ પ્રોટોકોલ સેટ છે, જે ડેટાને વિભાજિત કરવા, મોકલવા અને ફરીથી જોડાવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. TCP ડેટાને વિશ્વસનીય રીતે ટ્રાન્સફર કરવાની ખાતરી આપે છે અને તેને પેકેટમાં વહેંચે છે, જ્યારે IP પેકેટને યોગ્ય સરનામા સુધી પહોંચાડવામાં આવે છે. TCP/IP 4 સ્તરોનું બનેલું હોય છે. પહેલું છે એપ્લિકેશન, બીજું છે ટ્રાન્સપોર્ટ લેયર, ત્રીજું છે ઇન્ટરનેટ અને ચોથું છે નેટવર્ક એક્સેસ લેયર. ત્યારબાદ જોઈએ કે ઇન્ટરનેટ સરનામા, એટલે કે ઇન્ટરનેટ જે પણ ઇન્ટરનેટ એક્સેસ કરે છે ડિવાઇસ, એને ઇન્ટરનેટ સરનામું આપવામાં આવે છે. તો ઇન્ટરનેટ સરનામામાં કયા કયા ઘટકો છે મુખ્ય તેની આપણે વાત કરીએ તો ઇન્ટરનેટ પરનો પ્રત્યેક હોસ્ટ, એટલે ઇન્ટરનેટ જે એક્સેસ કરતો હોય પ્રત્યેક જે ક્લાયન્ટ હોય જે હોસ્ટ તરીકે ઓળખવામાં આવે છે, કોમ્પ્યુટરને પોતાનું અજોડ એડ્રેસ સરનામું હોય છે, એટલે કોઈ પણ ઇન્ટરનેટ સાથે જોડાય જેને એક IP આપવામાં આવે છે. ઇન્ટરનેટ ઉપર હોસ્ટને ઓળખવા માટે 3 પ્રકારની એડ્રેસિંગ સિસ્ટમ નક્કી કરવામાં આવી છે. પહેલું આપણે વાત કરીએ કે IP એડ્રેસ, બીજું છે ડોમેન નેમ અને ત્રીજું છે URL. આના વિશે વાત કરીએ કે IP એડ્રેસ એટલે શું, તો IP એડ્રેસ એ પ્રત્યેક કોમ્પ્યુટરને અજોડ આંકડાકીય એડ્રેસ હોય છે, જે આપણે સામાન્ય કોમ્પ્યુટરમાં 32 બીટનો ઉપયોગ કરવામાં આવે છે, જેમાં ઉદાહરણમાં 192.168.1.1 આ પ્રકારનું એડ્રેસ અથવા આંકડા જુદા હોઈ શકે તે પ્રકારનું એડ્રેસ આપવામાં આવે છે. અને જ્યારે અત્યારમાં જેમ ઇન્ટરનેટ વપરાશકર્તાઓમાં વધારો થઈ રહ્યો છે તેમાં 64 બીટ અથવા 128 બીટનું IP એડ્રેસ આપવામાં આવે છે, જેનું ઉદાહરણ આપ જોઈ શકો છો. બીજું છે ડોમેન નેમ, એટલે પર્ટિક્યુલર IP એડ્રેસ તો આપવામાં આવે છે, પણ કોઈ પણ વેબસાઇટને આપણે જ્યારે હોસ્ટ કરીએ છીએ ત્યારે IP એડ્રેસ સિવાય તેને ડોમેન નેમ આપવામાં આવે છે, જેને દરેકનું ડોમેન નેમ અલગ હોય છે. જે આપણે બ્રાઉઝરમાં એડ્રેસ બારમાં ડોમેન નેમ નાખીએ તો એ IP એડ્રેસ સાથે કનેક્ટ થાય છે અને જે પણ વેબસાઇટ હોસ્ટ કરી રહ્યું હોય સર્વર સાથે તે આપણને દર્શાવે છે, એટલે કે યુઝરને દર્શાવે છે. ઉદાહરણ તરીકે www.iitd.ac.in જે આપણે IIT દિલ્હીની વેબસાઇટ છે. ત્યારબાદ છે યુનિફોર્મ રિસોર્સ લોકેટર, જેને આપણે URL તરીકે ઓળખીએ છીએ. એ ઇન્ટરનેટ પર કેટલીક એવી વ્યાખ્યાયિત અને વિશિષ્ટ યાદી છે જે વેબસાઇટ, પૃષ્ઠો, ફાઇલો અથવા અન્ય ઓનલાઈન સંસાધનોનું સ્થાન માહિતીને દર્શાવે છે. એટલે કે વેબસાઇટ જ્યારે આ હોસ્ટ કરીએ છીએ એમાં અલગ અલગ માહિતી હોય છે, અલગ અલગ વેબ પેજ હોય છે, તેને દર્શાવવા માટે એક યુનિક એડ્રેસ આપવામાં આવે છે જે URL તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ છે ઇન્ટરનેટ સલામતીના ધોરણો. તો ઇન્ટરનેટનો ઉપયોગ કરતી વખતે કયા કયા સલામતીના ધોરણો ધ્યાનમાં લેવામાં આવે છે તેની વાત કરીએ તો પહેલું છે વપરાશકર્તાની પ્રમાણભૂતતા, જેને આપણે યુઝર ઓથેન્ટિકેશન કહેવામાં આવે છે. એટલે કે કોઈપણ વેબસાઇટ આપણે જ્યારે એક્સેસ કરીએ છીએ, આપણે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીએ છીએ તો આપણે તેમાં સાઇન અપ કરીએ છીએ અને આપણને પર્ટિક્યુલર યુઝર આઈડી અને પાસવર્ડ પ્રોવાઈડ કરવામાં આવે છે. એ જે તે વેબસાઇટમાં આપણે ઇનપુટ કરીશું તો આપણને આપણું વેબ પેજ બતાવશે. આ રીતે યુઝર ઓથેન્ટિકેશનનો ઉપયોગ કરવામાં આવે છે. બીજું છે ફાયરવોલ. ફાયરવોલ એ દરેક કોમ્પ્યુટરમાં હોય છે જે ઇન્ટરનેટ એક્સેસ કરતા હોય છે, તો અલગ અલગ પ્રોટોકોલ્સ હોય છે, જે IP એડ્રેસ હોય છે, તેમાંથી જે માહિતી આપણા ક્લાયન્ટથી સર્વર સુધી અને સર્વરથી ક્લાયન્ટ સુધી મોકલવામાં આવે છે તેના ઉપર મોનિટરિંગ કરે છે અને અમુક જે પોર્ટ હોય છે તેને એક્સેસ પ્રદાન કરવાની અનુમતિ આપે છે અને અમુક પોર્ટ હોય છે તેને બ્લોક કરે છે. ત્રીજું છે પ્રોક્સી સર્વર. ત્યારબાદ છે ડેટા ઇન્ક્રિપ્શન. પ્રોક્સી સર્વર હોય છે ઇન્ટરનેટ અને યુઝર વચ્ચે મીડિયેટર તરીકેનું કામ કરે છે. ડેટા ઇન્ક્રિપ્શન, જે આપણે માહિતી મોકલીએ છીએ
ધારો કે કોઈ પણ સોશિયલ મીડિયામાં આપણે માહિતી મેસેજ સેન્ડ કરીએ છીએ તો જે બીજો યુઝર હોય છે તેને માહિતી જે મોકલવામાં આવે છે તે ઇન્ક્રિપ્ટ થઈને મોકલવામાં આવે છે, એટલે કે વચ્ચે કોઈ હેકર હોય અથવા તો થર્ડ પાર્ટી હોય તે મેસેજને જોઈ શકતું નથી. ત્યારબાદ છે ડિજિટલ સર્ટિફિકેટ. ડિજિટલ સર્ટિફિકેટનો ઉપયોગ કોઈ પણ વેબસાઇટમાં કરવામાં આવે છે જે તેનું ઓથેન્ટિકેશન કે આ વ્યક્તિનું ઓથેન્ટિકેશન પ્રમાણ આપવામાં આવે છે કે આ એક્સેસ કરવા લાયક છે. ત્યારબાદ છે IDS, એટલે કે કોઈપણ બહાર સાઇડથી કોઈપણ પ્રકારે હેક કરવામાં આવે તો તેના ઉપર ધ્યાન રાખે છે. ત્યારબાદ છે કોમ્પ્યુટર વાયરસ. અમુક કોમ્પ્યુટર વાયરસ હોય છે જે ફાઇલને આપણે રિપ્લિકેશન કરતા હોય છે, આપણા જે ફોલ્ડર હોય છે, ફાઇલ હોય છે તેને એક્સેસ કરવા દેતા નથી અથવા ડિલીટ કરી નાખે છે. આ પ્રકારનું વાયરસનું જોખમ રહેલું હોય છે. ત્યારબાદ છે વર્ચ્યુઅલ પ્રાઇવેટ નેટવર્ક અને એક્સ્ટ્રાનેટ. તો વિદ્યાર્થી મિત્રો, આ સાથે આપણે ભાગ 2 અહીંયા સમાપ્ત કરીએ છીએ. ભાગ 2માં અને 1માં આપણે ML2 104ના યુનિટ 12 વિશે વાત કરી, જેમાં આપણે ઇન્ટરનેટનો ઇતિહાસ, સંચાલન, વ્યાખ્યાઓ, વિકાસ, તેનું બંધારણ કેવું હોઈ શકે છે, તેનો પ્રવેશ માર્ગ કેવો હોઈ શકે છે, કયા પ્રવેશ માર્ગથી યુઝર ઇન્ટરનેટ સાથે જોડાય છે. ત્યારબાદ અલગ અલગ સર્વિસ પ્રોવાઈડર હોય છે. ઇન્ટરનેટ માટે સર્વર સાઇડ અને ક્લાયન્ટ સાઇડ કયા હાર્ડવેર હોય છે તેની માહિતી મેળવી. ઇન્ટરનેટના ધોરણો અને પ્રોટોકોલ વિશે માહિતી મેળવી. ઇન્ટરનેટનું સંગઠન અને ઇન્ટરનેટ સલામતી ધોરણો કયા છે તેના વિશે માહિતી મેળવી. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો જોવા બદલ સર્વે વિદ્યાર્થી મિત્રોનો ખૂબ ખૂબ આભાર. આપણે નવા વિડીયો સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી રજા આપો. ધન્યવાદ. स्वाध्यायः